હમણાં હમણાં એક મેરેજમાં જવાનું થયું, તે મારી આસપાસ થોડાક બાળકો રમતા હતા, એને હું જોતી હતી. ત્યારે મને એક વસ્તુ ધ્યાનમાં આવી કે પેરેન્ટ્સ છે ને એ બે જાતના હોય છે. એક પેરેન્ટ્સ એવા હોય છે કે જે પોતાના બાળકને છૂટું જ ન મૂકે, સાથે ને સાથે જમવા પણ સાથે બેસે, રમવા પણ સાથે જાય, નાની નાની વાતમાં ટોકે, કોઈ જગ્યાએ ચડે તો એને ડરાવા રાખે કે તું પડી જઈશ, આમ ન કર, તેમ ન કર, આવી બધી સલાહ આપે. અને એક પેરેન્ટ્સ એવા હોય છે કે એના બાળકને છૂટું જ મૂકી દે. એનું બાળક શું કરે છે ને ક્યાં છે એ જ એને ખબર ન હોય. ઘણી વખત એવું થાય કે એ બાળક છે બીજા બાળકોને મારતું હોય, હેરાન કરતું હોય, તો પણ એના જે વાલી હોય એ ધ્યાન નથી આપતા. તો આ બંનેમાંથી કયા પેરેન્ટ્સ સારા કહેવાય? તો ખરેખર બેમાંથી એકેય પેરેન્ટિંગ સાચું નથી. આ વાતને આપણે એક ખૂબ સરસ ઉદાહરણથી સમજીએ કે જ્યારે નાના હતા ને ત્યારે કુંભારનો ચાકડો જોવા જતા હતા. એ માટલા કઈ રીતે બનાવે, તો ચાકડા પર નાનું એવું ઘડો બનાવે અને એ ઘડાને થોડીક વખત સૂકવી અને પછી અંદર હાથ રાખે અને ઉપરથી ધીરે 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 ટપલાથી એ માટલાને ટીપે અને એક નાના અમથા ઘડામાંથી મોટું માટલું બનાવે. આ પ્રોસેસ આપણે બાળકોમાં પણ વાપરી શકીએ કે બાળકને પણ સમજણ અને સજા બંને સાથે હોવી જોઈએ. બાળક જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે બાળકને સમજાવવું પણ જોઈએ અને બાળક જ્યારે કોઈ સારું કામ કરે ત્યારે એને પ્રોત્સાહન આપવું જોઈએ, ઇનામ આપવું જોઈએ, જેથી કરીને એ બાળકને સારું કામ અને ખરાબ કામની સમજણ મળે. તો આ વિશે તમારું શું કહેવું છે એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો.